નમસ્કાર મિત્રો, એક વિદ્યાર્થી દ્વારા પોતાના સાથી વિદ્યાર્થીની હોસ્ટેલના વોર્ડનને ફરિયાદ કરવામાં આવેલી, જેથી વોર્ડન દ્વારા તે વિદ્યાર્થીને ઠપકો આપવામાં આવેલો અને આ ઠપકાથી લાગી આવતા વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરવામાં આવેલી. ત્યારબાદ વોર્ડન ઉપર વિદ્યાર્થીને આત્મહત્યા માટે ઉશ્કેરવા માટેનો કેસ કોર્ટમાં કરવામાં આવેલો અને કોર્ટમાં તેને દોષી સાબિત ઠેરવવામાં આવેલા. આથી નારાજ થઈ વોર્ડન દ્વારા ઉપલી કોર્ટ અને છેલ્લે હાઈકોર્ટ ત્યાં પણ અપીલ કરવામાં આવેલી, જ્યાં પણ તેને દોષી ઠેરવવામાં આવેલો. ત્યારબાદ વોર્ડન દ્વારા છેક સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવેલી અને ત્યાં વોર્ડને એવી રજૂઆત કરેલી કે આ વિદ્યાર્થીને મેં જે ઠપકો આપેલો તે ફક્ત તેના વાલી તરીકે જ તેને ઠપકો આપેલો. મેં તેને એવી રીતે ઠપકો નથી આપેલો કે જેથી આ વ્યક્તિ આત્મહત્યા કરવા માટે પ્રેરિત થાય. જેથી સુપ્રીમ કોર્ટે આ વોર્ડનને નિર્દોષ જાહેર કર્યા અને એવું અવલોકન કર્યું કે કોઈને ઠપકો આપવો એ આત્મહત્યા માટે ઉશ્કેરણીજનક કાર્ય થતું નથી. ઘણીવાર તેનું સારું ઈચ્છવા માટે પણ ઠપકો આપવામાં આવતો હોય છે. નમસ્કાર, આભાર.